સુરતમાં આગામી ચૂંટણીઓના માહોલ વચ્ચે રાજકીય પક્ષો દ્વારા લોકસંપર્ક અને પ્રચાર તેજ કરવામાં આવ્યા છે, પરંતુ વર્ષોથી પાયાની સુવિધાઓથી વંચિત જનતા હવે નેતાઓ સામે મેદાને આવી છે. સુરતના રાંદેર વિસ્તારમાં જનસંપર્ક માટે નીકળેલા ભાજપના પૂર્વ શાસકોને સ્થાનિકોના ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો. 20 વર્ષથી વણ ઉકેલાયેલી પીવાના પાણીની સમસ્યાને લઈને લોકોએ નેતાઓને શરમ કરો કહીને ખખડાવ્યા હતા. સ્થાનિક મહિલાઓ અને પુરુષોએ નેતાઓ સામે કાળા રંગના ગંદા પાણીથી ભરેલી ડોલ ધરી દીધી હતી. લોકોએ આક્ષેપો કર્યા કે છેલ્લા 20 વર્ષથી માત્ર નવી લાઈનો નાખવાની વાતો જ કરવામાં આવી છે, પરંતુ વાસ્તવિકતા હજી પણ ગંદુ દુર્ગંધયુક્ત પાણી મળી રહ્યું છે. રોષે ભરાયેલા રહીશોએ કહ્યું કે આ ગંદા પાણીના કારણે ઘરમાં છોકરાઓ બીમાર પડી રહ્યા છે. હવે આ એરિયો વોટ માટે ભૂલી જજો. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સ્થાનિક નેતાઓને મોડે પ્રશ્નો પૂછી રહ્યા છે અને નેતાઓ પાસે કોઈ સચોટ જવાબ નથી. ચૂંટણી ટાણે જનતાનો આવો મિજાજ જોઈને રાજકીય વર્તુળોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વર્ષોથી સત્તા ભોગવ્યા બાદ પણ જો પાયાની સુવિધાઓ ન મળે તો જનતા જનાર્દનને હવે ચૂપ રહેવા તૈયાર નથી. તે આ ઘટના પરથી સ્પષ્ટપણે જણાય છે.